સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છે આપણી યુટ્યુબ ફેમિલી? મોજમાં ને તો સ્વાગત છે તમારા બધાનું નવા એક વિડીયોમાં. તો 3 વાગ્યા સવારના 7:30 ઇઝરાયલના, અને હું ને એવું 2 જણા નીકળી ગયા તેલવી જવા હાટું. જોકે જવાનું છે આપણે નતાન્યા. ત્યાં મારા મામાનો છોકરો આવ્યું છે અરુણ, 2 દી પહેલાં આવી ગયો છે ઇન્ડિયાથી, તો એને મળવા જવાનું છે. 7:30 ને દઈ ગયો. પહેલાં અમે જ્યાં રહેતા ને આ એરિયો છે, પહેલાં અમે આ બાજુ રહેતા હતા. અહીંથી થોડાક 500 મીટર નીચે જાય ને ત્યાં સામે બિલ્ડિંગ છે. અમે 2 જણા ત્યાં બેહો આવી જતા હતા. અને જો પહેલાં તેલવી જવું, ત્યાંથી પછી નતાનિયા જવાનું છે, કેમ કે તેલવીથી થોડોક સામાન લેવાનો છે. થોડુંક રાશન પૂરું થઈ ગયું ઇન્ડિયાનું, તો ઇન્ડિયાનું થોડુંક સામાન લેવાનો છે, તો ત્યાં જઈએ. તો મિત્રો બસ સ્ટેન્ડે પૂગી ગયા ને જો બસની હજી વાર છે, 10-15 મિનિટની વાર છે. 262 બતાવે, 14 મિનિટની વાર છે. ને આ જો અમારી સાઈડ ઉપર આવે છે 2 જણા અહીંયા છે. હે, હાઉ આર યુ? Where are you going now? Nasrat. Nasrat. Nasrat is going to આ લોકો નસરત જઈશ. અમારા ભેગા જ કામ કરે છે સાઈડ ઉપર. છુટ્ટી હા ટુડે? નો વર્ક. સેમ ફ્રાઈડે નો વર્ક. ઓકે, સ્ટે હોમ. બસ સ્ટેન્ડે બેઠા અને જો બસની રાહ જોઈએ છે અમે. 14-15 મિનિટની વાર છે. צומת שורשים. אין בחפץ חשוד, עדכנו את הנהג. ઘરમાં રહેવાનો આજે ફાયદો છે. પહાડીમાં ડુંગરમાં રસ્તો. જો આપણે તેલવી આપો બસ સ્ટેશને પહોંચી ગયા મેં 2 જણા, અને એટલે અમે રખડીએ જ જાઉં. તેલવી બસ સ્ટેન્ડની અંદર એટલું બધું માર્કેટ ને બધું છે, અંદર દુકાનો ને એવું બધું બનાવેલું છે. પટાણામાં બધા તેલવી ભીગા, અને આપણો જો જીલો મામો ભેગો થઈ ગયો છે. જીલ્યો મામો છે આપણો. કેમ છે મામા? હા, ટકાને ભેગા થયા. આ ભાઈ ગુજરાતી છે આપણા. હા, ભગતને ઓળખતા છે, નરસન ટેકરીના માણસો. શું છે ભાઈ, કેવું છે? મોજમાં ને? હા, તમારું કયું કામ? બરેજ ના છે. ભીખો આકોને ઓળખતા છે, આશીષ ને ઓળખતા હોય તો. અમે રખડીએ ને ભેગા થયા ને અહીંથી જાય. હું જીલોમાં 2 જણા અરુણ પાસે બસ સ્ટેન્ડે રાહ જોઈને બેઠા. હું જીલોમાં ભેગા થઈ ગયા. તો હવે અહીંથી અમે 3 જણા જઈએ છીએ અરુણ પાસે નતાનિયા. 605 ને 601 નંબરની બસ આવી છે, એમાં બેહીને નતાનિયા જવાનું છે. સીધા અરુણના રૂમે ઉતારશે. ત્યાં પૂગી ગયા. હું જીલો મામુન મેહુલ ને અરુણની બિલ્ડિંગ હે. ખબર નહીં કી બિલ્ડિંગ હે, આ હોય કાં તો પછી આ હોય. હવે આવે છે, ફોન કર્યો હમણાં અરુણને, તો જા અરુણ રહ્યો. જઈએ મામા, અરુણને મળી લીધું. આ અરુણ શું છે? મજામાં અરુણ થઈ ગયો ભેગો. હાલ ભાઈ બોલ, હું બોલું છું ઘેરે? ઘેરે ભાઈ પૂગી ગયો. રણજીત મારી પાસે પૂગી ગયો. બાકી જો કીધું હતું ને આ જ બિલ્ડિંગમાં હોય કાં તો આ હોય, તો આમાંથી જ નીકળો. હાલો ઉપર જઈએ હવે, પછી મહિલા નતાનિયાના દરિયા કાંઠે અમે આવ્યા બધા. અરુણને મળ્યો. જિલ્લામાં હોય છે ભેગો. કેમ છે જિલ્લામાં? તમે તો અહીંયા પેલા રહી ગયા છે એટલે ખબર છે અહીંની હાલત. હા, જૂનું ગામડું. મેહુલ ગયો અહીંયા ફોનમાં ઘેરે વાત કરે. આ ભગત જાય બેઠો બેઠો અને ઘેરે વાત કરે ને. માતા 4 જણા જમા હોય બસ. બધા નવા માણસો આવ્યા. હમણાં 3-4 થી 15 તારીખે બધા ભૂગ્યા છે અહીંયા ઇઝરાયલમાં. હમણાં આવે એટલે બધાને ઇન્ટરવ્યૂ લઈ લઈએ. બધાનું એક્સપિરિયન્સ છે, દુબઈ ઇઝરાયલ કેવું છે પૂછીએ. બધા દરિયાકાંઠે રખડવા લઈ આવ્યા. લોકેશન બાકી કેમ છે? અટાણે છે ને નતાનિયામાં છે અમે, અને જોઈ લો અહીંનો નજારો નતાનિયાનો. જો અહીંયા આઈ લવ નતાનિયાનો બોર્ડ મારેલો છે, અને અહીંનો એકવાર તમે આ વ્યૂ જોઈ લ્યો.
મસ્તનો વ્યૂ છે. એમાંય પાછા આપણા બધા ગુજરાતી બધા દોસ્તારું. હાલો કેમ છો બધા મજામાં? એક પછી એક છે ને તમને બધાને ઇઝરાયલમાં આવીને કેવીક મજા આવે કેવુંક છે બધાય કીજો ભાઈ, કેવીક મજા આવે ઇઝરાયલમાં? સિટી છે ભાઈ, નેતાન્યાહુ એકલા સિટી છે, બહુ ફરવાનું સ્થળ છે અને એકલા બહુ જ મસ્ત. પેલા તમારું નામ? મારું નામ સિંગરા કે રવિકુમાર, કી ગામ? છાયા પોરબંદર. છાયા પોરબંદર. મારું નામ અરુણવાડા, હું પોરબંદરથી આવું છું અને ઇઝરાયલમાં બહુ મજા આવે. મારું નામ છે અનિલભાઈ મારું. અમે છે અત્યારે નેતાનિયામાં. નેતાનિયા બહુ સરસ સિટી છે અને બહુ સારામાં સારું છે. એટલે બધા આવો અને પહોંચો અને કમાઓ. જય માતાજી ભાઈ, માય નેમ ઇઝ પ્રતાપ સિંહ. વેલકમ ટુ ઇઝરાયલ, નેતાનિયા. નતાનિયા. યસ. જય ભીમ, જય માતાજી. હું જમરા ગામનો છે, વાળા જીતે સુકા. ને અહીંયા નતાન્યા મારું જૂનું ગામ આમ ઇઝરાયલમાં. હા બરોબર. પેલા રહી 6 મહિના મેં કામ કરેલું છે બેકરીમાં પણ. ને સારું રહેવા બાબતમાં બધે ગમે. કન્સ્ટ્રક્શન થાય સારી, રૂપિયા કમાવા માટે બધું સારું જ છે. અને બેસ્ટ કન્ટ્રી છે. ને બેસ્ટ કન્ટ્રી ને મજા આવે એવું. બસ જલસો કરવાનો ને ભાઈઓ બધા આપણા ઇન્ડિયાના હોય ને હળીમળીને રહેવાનું. બસ એક. મારું નામ સાગર સોલંકી, હું રાજકોટથી આવું છું. બરોબર. ઇઝરાયલના નતાન્યા સિટીમાં છું. બહુ સારું સિટી છે ને બહુ મજા આવે એવું છે. બધા આવો, જેને આવવાની ઈચ્છા છે એ બધા લોકો આવો. કમાવાની દ્રષ્ટિએ આવો, એન્જોય કરવાની દ્રષ્ટિએ પણ આવો. અને આ કામમાં તમારે કેવું છે? કેમ કે આ બધા તો નવા માણસો છે, તમે કામ કરેલું છે. કામમાં કોઈ એવું બહુ હાર્ડવર્ક છે નહીં. બેકરીમાં કામ કરું છું હું. બરોબર. કોઈ હાર્ડવર્ક છે નહીં. કામમાં સારું છે ને મજાનું છે. પગાર પણ સારા મળે છે ભાઈ. મેહુલ, હા તો ઓળતો જ છે આપણો મેહુલ છે, મારો ભેગો જ છે. આ બધા આપણા ગુજરાતી છે પોરબંદરના આપણા ભાઈઓ. હા, તો તમે બધા આવી જાઓ, પૈસા સારી રીતે કમાઓ. અને બધા મિત્રોને એવું કહેવામાં આવે છે કે બધા આવો અને સારી એવી અહીંયા સેલેરી આપે છે. તો બધા મિત્રો આવો, ગમે તેમ કરીને આવી જાઓ. એટલે અહીંયા મહેનત પણ સારી છે અને ફ્યુચર પણ સારું છે. બધાનું ફ્યુચર બ્રાઇટ રહેશે. એટલા માટે તમે આવી જાઓ ઇઝરાયલ. કમ ટુ ઇઝરાયલ. કમ ટુ ઇઝરાયલ ને જોઈ લ્યો, આ નતાનિયાનો બોર્ડ મારેલો છે. બધા નતાનિયા માટે ફરવા આવ્યા છે અમે. જો આપણો અનિલભાઈ નતાનિયાનો બોર્ડ બતાવે. કમ ટુ નતાનિયા અટાણા છે એટલે અમે રખડીએ જ બધાય, ફૂલ મોજ કરીએ. મેંગો જ્યુસ લઈ આવ્યા બધા અહીંયા પોરો ખાય જ બેઠા છે. બાકી તો જવું નતાનિયાનો નજારો. આ બધો દરિયો કાંઠો છે. અહીંયા એલો નતાનિયાનો બોટ મારેલો છે અને પાછળના વ્યૂ જોઈ ગયો બધાય. મોર્નિંગ, કેમ છે બધા મજામાં? ને તો નતાનિયામાં બીજો દિવસ છે. અટાણા વાગ્યા 7:30 8 જેવું થયું ને બધા હજી હુતાસ. અમુક ઉઠાસ ને અમુક હુતાસ. અરુણ હુતોસ, મેહુલ હુતોસ, આ ભગત ઉઠી ગયા. ગુડ મોર્નિંગ. કેમ છે? કાલે સાંજે થઈ ગયું હતું બહુ મોડું, ફરવા ગયા હતા તો 10 ગયા હતા, 11 જેવું થઈ ગયું હતું. એક ભાઈ અહીંયા છે. કેમ છે? બસ મજા મજા. મામો શું છે? મામાને સારી નીંદર આવી? આમાં ખરેખર નીંદર નથી આવી. મને નથી આવી આજે નીંદર. આ ગાડલા એ રીતના છે ને, આમાં નીંદર જ નથી આવી. આખી રાત છે ને પડખા ફર્યા ફેર છે. તમને કેમ આવી ગઈ હોય? આવી ગયું લાગે કે નહીં? અમને નીંદર જ નથી આવી. હુતાશ ને અમુક ઉઠી ગયા. જો અહીંયા મસ્ત મજાનો આપણો ગુજરાતી માવો બનાવે છે ભગત. ગુજરાતી માવા હો ભાઈ. અને આજે અહીંયા 2 જણા ઉતાસ અનિલ હમણાં પ્રવાસી ભેગને. હલો. બહુ નીંદર આવતી લાગે. હે હા અહીંયા હું તો આ જવું પાછા પૂગી ગયા દરિયા કાંઠે રખડવા હાટું. અરુણ છે, અનિલ છે. શનિવાર છે, કાલથી તો પાછું ડ્યુટી જવાનું છે. એટલે સાંજે 6:30 બસ છે તો 6:30 વાગ્યા સુધી રખડીશું. 6 વાગ્યા સુધી
સાડા 6 હશે બસ, તો 6:30 બસ પકડવાની છે. બાકી જેવો દરિયાકાંઠાનો નજારો મસ્તનો નજારો છે દરિયા બીચ ને. ટાણા જવું 1:30 થયો ને ટાણા જવું નતાનિયામાં રખડીએ. 5 જણા છે, 4 જણા રૂમે બેઠા છે. એનો જોઈ લો વ્યૂ. શનિવારનું સબાત છે ને અહીંયાથી બધાય પબ્લિક આ રીતના રખડવા આવી જાય. બાકી તો અહીંયા એટલું પબ્લિક હોય નહીં, હોય માણસો તો દેખાય જ પણ એટલા બધા ન હોય. પણ જઈ ગયો સબાતમાં રખડેથી બધાય માણા. લોકેશન છે બહુ મસ્તનું. ફાઇનલી અમે પૂગી ગયા છે કારમેલ રૂમે પૂગીને સીધા અમે નીકળી ગયા હતા. હું મેં પાછા માર્કેટે, કેમ કે રાશન બધું થઈ રહ્યું હતું. અઠવાડિયે દીવનું માર્કેટે ગયા હતા, રાશન લઈ આવ્યા. અને કાલથી વળી પાછું ડ્યુટી જવાનું ચાલુ. કાલથી ડ્યુટી ચાલુ. હવે વળી પાછા આવતા શુક્રવારે આપણી મુલાકાત થાય. તો બધાય ધ્યાન રાખજો. અને જો વિડીયો ગમે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરતી જો. બાકી તો જય વચરાજ, જય માતાજી. મળ્યા એક નવા એક વિડીયોમાં.